મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। હવે જો આજે આપણે આગળ વધીએ છે। ઓક્સિજનનું બીજું એક અપર રૂપ છે ઓઝોન, O3 ઓઝોન તરીકે ઓળખાશે। ઓઝોન તો આ ઓક્સિજનનું એક અપર રૂપ છે। પહેલી તો વાત એ જે પૃથ્વીની સપાટી પર છે એ ટકી શકતો નથી, પણ लगभग 20 किलोमीटर ऊंचाई पर जे हवानी अंदर रहेलो ऑक्सीजन छे एमांथी ओझोन में रूपांतर थतो होय छे। એટલે 20 કિલોમીટર ઊંચાઈ ઉપર ઓઝોન આ સ્વરૂપે બનવાની શક્યતા રહેલી હોય છે, એનું સ્તર હોય છે। આ ઓઝોનનું સ્તર જે છે એ જે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ છે, પારજાંબલી પ્રકાશ, એની સાંદ્રતામાં ઘટાડો કરવામાં મદદરૂપ બને છે, જેથી પારજાંબલી પ્રકાશની હાનિકારક અસરોથી તે આપણને બચાવે છે। હવે આ ઓઝોન જે છે એ આપણે બનાવવો છે માટે તો ઓઝોન એક ડાયોક્સિજનમાંથી બને, તો એને માટે ડાયોક્સિજન O2 માંથી ઓઝોન O3 બને છે। હવે બેલેન્સ કરીએ પહેલા તો આને બેકી સંખ્યામાં ફેરવવા માટે 2 વડે હું ગુણી દઉં છું, તો હવે આ 3 ગુણ્યા 6 થયા એટલે આને 3 વડે ગુણવા પડશે। તો આ રીતે જ્યારે ઓઝોન બનાવવો હોય તો ડાયોક્સિજન જે છે એને ધ્વનિહીન વિદ્યુત વિભાર નળીમાંથી પસાર કરવામાં આવે છે। ફરીથી બોલું છું, ધ્યાન રાખજો, ધ્વનિહીન વિદ્યુત વિભાર નળીમાંથી ડાયોક્સિજનને પસાર કરવામાં આવે ત્યારે તેનું ઓઝોનમાં રૂપાંતર થશે। આ જે ઘટના છે એ ઉષ્મા શોષક છે। ડેલ્ટા એચ વળાંક બરાબર +142 કિલોજૂલ મોલ ઇન્વર્સ છે, એટલે કે પ્રક્રિયા ઉષ્મા શોષક છે। અહીંયા જે ઓઝોન બનશે એ 10% જ હોય છે, એટલે કે 10% ઓઝોન સહિતનો ડાયોક્સિજન પ્રક્રિયાને અંતે મળશે। ફરીથી બોલું છું, ધ્વનિહીન વિદ્યુત વિભાર નળીમાંથી આપણે જ્યારે ડાયોક્સિજનને પસાર કરીશું ત્યારે 10% ઓઝોન ધરાવતો હોય એવો ઓઝોન આપણને પ્રાપ્ત થશે। અહીંયા પ્રક્રિયા ઉષ્મા શોષક છે। ઓઝોન જે બને એનું વિઘટન થવાની શક્યતા વધુ રહેલી છે, જેથી તેનું વિઘટન અટકાવવું જરૂરી બને છે। ઓઝોનનું વિઘટન થવાની શક્યતા વધુ છે, જેથી ઓઝોન જે છે એનું વિઘટન થતું અટકાવવું જરૂરી બનશે। જો આપણે 10% કરતા ઊંચી સાંદ્રતા વાળો ઓઝોન મેળવવો હોય તો એને માટે ઓઝોનાઇઝર નો ઉપયોગ કરવો પડશે। ઓઝોનાઇઝર જે હોય છે તેની અંદરથી જ્યારે ડાયોક્સિજન પસાર કરીએ ત્યારે ઓઝોન યંત્રોમાંની બેટરીને કારણે ઊંચી સાંદ્રતા ધરાવતો ઓઝોન એ વખતે મેળવી શકાય છે। તો આ રીતે ઓઝોન જે છે એ મેળવવામાં આવે છે। ઓઝોન જે છે એનું ઉત્કલન બિંદુ જે છે એ 101.1 કેલ્વિન છે। ઓઝોન જે છે એના ગુણધર્મો ઉપર આવીએ છે। હવે તો ઓઝોન જે છે એ વાયુ સ્થિતિમાં આછો વાદળી રંગ ધરાવે છે। વાયુમય સ્થિતિમાં તે પ્રવાહીમાં ફેરવાય ત્યારે ઘેરો વાદળી રંગ પ્રાપ્ત કરે છે, જ્યારે ઘન સ્થિતિમાં તે જાંબલી કાળો ઘન પદાર્થ હોય છે। એટલે એનો અર્થ એવો થયો કે ઓઝોન ત્રણેય સ્વરૂપમાં થોડા જુદા જુદા રંગ ધરાવે છે। ફરીથી બોલું છું,
ઓઝોન વાયુ સ્વરૂપે હોય છે ત્યારે આછો વાદળી રંગ ધરાવે છે, જ્યારે પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે ઘેરો વાદળી રંગ પ્રાપ્ત કરે છે, અને ઘન સ્વરૂપમાં જ્યારે હોય ત્યારે જાંબલી કાળો ઘન પદાર્થમાં એ ફેરવાઈ જશે. ઓઝોન જે છે એ લાક્ષણિક વિશિષ્ટ વાસ ધરાવતો હોય છે. ઓઝોન જે છે એનું વિઘટન O2 માં થઈ જવાની શક્યતા રહેલી છે. કેમ એવું બનશે એનું કારણ કહું. આ પ્રક્રિયા ઓઝોનની બનાવટ છે. ઓઝોન બનવાની પ્રક્રિયા ઉષ્મા શોષક છે, એટલે કે ડેલ્ટા RH મૂળાંક પ્લસ છે. પણ ઓઝોનનું વિઘટન થાય ત્યારે પ્રક્રિયા ઉલટાઈ જશે. ઓઝોનના વિઘટન માટે ડેલ્ટા H ઋણ બનશે. શાના માટે? તો ઓઝોનના વિઘટનમાં. ઓઝોનના વિઘટન માટે, એટલે કે પ્રક્રિયા ઊંધી થઈ જાય એ વખતે આવું થાય. ટ્વાઇસ O3 ગેસ, એમાંથી પાછું 3O2 બને, 3O2 બને. તો આ વિઘટનની પ્રક્રિયા થઈ ગઈ. તો એ દરમિયાન ડેલ્ટા RH મૂળાંક જે મળશે એ માઈનસ થઈ જશે. હવે 142 કિલો જૂલ મોલ મળશે. પેલો પ્લસ હતો, પ્રક્રિયા ઉલટાવી છે આપણે, ધ્યાન રાખજો. એટલે હવે માઈનસ બને. હવે તેને કારણે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, ડેલ્ટા H નું મૂલ્ય ઋણ છે. બીજી બાબત, અહીંયા જે ઓઝોન છે એના 2 મોલમાંથી નિપજ બને ત્યારે 3 મોલ O2 બનશે. એટલે મોલ સંખ્યામાં પણ વધારો થાય છે. મોલ સંખ્યા વધે એટલે અસ્તવ્યસ્તતા, અવ્યવસ્થા વધે, માટે એન્ટ્રોપી પણ વધવાની. માટે આવી પ્રક્રિયા માટે ડેલ્ટા S પણ ધન હોવાનું, ડેલ્ટા S ધન, એન્ટ્રોપીમાં વધારો થવાનો. ચલો, ડેલ્ટા H મૂળાંક જે છે એ માઈનસ છે, ડેલ્ટા S જે છે ધન છે. હવે આપણે આ સૂત્ર ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S, આમાં આ ધન પણ બેનો ગુણાકાર લઈશું તો આ કિંમત ચિહ્ન ઋણ હોવાથી ઋણ થઈ જશે, ચિહ્ન ઋણ હોવાથી ઋણ થઈ જશે. અને આ કિંમત તો ઋણ છે જ. જો આ કિંમત તો ઋણ છે જ ડેલ્ટા H, માટે ડેલ્ટા G નું મૂલ્ય ઋણ થવાનું. ડેલ્ટા G નું મૂલ્ય ઋણ હોય તો તેવી પ્રક્રિયા આપમેળે થઈ જાય, અને તેથી ગિબ્સની મુક્ત ઊર્જાનું મૂલ્ય આ ઓઝોનના વિઘટનમાં ઋણ બનતું હોવાથી ઓઝોનનું ઝડપથી વિઘટન O2 માં થાય છે. તો આ રીતે ઓઝોન ઝડપથી વિઘટન પામે છે. ઓઝોન જે છે એનું ઓછું પ્રમાણ હોય ત્યાં સુધી આપણને કોઈ નુકસાન કરતા નથી, પરંતુ જ્યારે ઓઝોનનું પ્રમાણ 100 ppm કરતા વધી જાય, 100 ppm પાર્ટ્સ પર મિલિયન, 100 ppm કરતા પણ વધી જાય ત્યારે ઉબકા આવે, ઉલટી થાય, માથામાં દુખાવો થવાની શક્યતા વધતી જાય. તો આ ઓઝોનની લાક્ષણિકતા છે. ચલો, ઓઝોન જે છે એ આ રીતે સરળતાથી પ્રક્રિયા પામતું હોવાથી ઓઝોન જે છે એનું ઊંચું દબાણ હોય, વધુ સાંદ્રતા હોય ત્યારે વિસ્ફોટક તરીકે વર્તે છે. એ વિસ્ફોટક તરીકે વર્તે છે. ચલો, બીજી વાત, ઓઝોન જે છે એનું વિઘટન થતા O2 અને નવજાત ઓક્સિજન બને છે. ઓઝોનના વિઘટનથી O2 બને છે, નવજાત ઓક્સિજન બને છે. આ ઓક્સિજનને કારણે ઓઝોન પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ફરીથી બોલજો, ઓઝોન અસ્થાયી છે, જેથી તેનું સરળતાથી આ રીતે વિઘટન થઈ O2 બને ત્યારે નવજાત ઓક્સિજન ઉત્પન્ન થશે. આ ઓક્સિજન પરમાણુ છે, જેને કારણે તે અન્ય તત્વને મળશે, અન્ય તત્વનું એ ઓક્સિડેશન કરાવશે. માટે ઓઝોન પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ઓઝોન પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી લેડ સલ્ફાઇડની જ્યારે ઓઝોન સાથે પ્રક્રિયા થાય છે ત્યારે તેનું લેડ સલ્ફેટમાં રૂપાંતર થાય છે. લેડ સલ્ફાઇડની ઓઝોન સાથે પ્રક્રિયા થાય ત્યારે લેડ સલ્ફેટમાં એનું રૂપાંતર થાય છે. ચલો, અહીંયા આપણે બેલેન્સ કરવું પડે, પણ હવે બેલેન્સ કરું છું. જોજો, હું આ 4O3 લઈ લઉં છું, આ 4O2 લઉં છું. ચલો, હવે ઓક્સિજન બાદ
તો આ 4 ગુણા 8 ને 4 12 સલ્ફર 1 Pb1 બરોબર બેલેન્સ થઈ ગયું Pbs solid plus 4O3 gas PbSO4 solid અને plus 4O2 gas ચલો અહીંયા જે છે એ S સલ્ફર નો ઓક્સિડેશન આમાં -2 છે આમાં સલ્ફર નો ઓક્સિડેશન ગણો તો 4 ગુણા 8 માંથી 2 ગયા એટલે +2 છે તો આમ સલ્ફર જે છે 4 ગુણા 8 માંથી 2 ગયા એટલે +6 થશે સોરી +6 4 ગુણા 8 માંથી 2 ગયા એટલે +6 -2 માંથી +6 એટલે શું થયું ઓક્સિડેશન તો આમ ઓઝોન PbS નું PbSO4 માં ઓક્સિડેશન કરાવે છે માટે ઓઝોન એ ઓક્સિડેશન કરતા છે ચલો એ જ રીતે બીજી પ્રક્રિયા લઈએ છે આયોડીન છે એનું ઓઝોન સાથેની પ્રક્રિયાથી એનું પણ I2 માં ઓક્સિડેશન થઈ જાય છે એનું I2 માં ઓક્સિડેશન થઈ જાય છે આયોડીન કરી જશે I2 ઓઝોન નું જે છે એ I2 માં ઓક્સિડેશન થઈ જાય છે આ દરમિયાન આપણે એને બેલેન્સ કરવું છે ચલો હવે અહીંયા આપણે ટ્વાઇસ I માઈનસ લઈશું એમાંથી I2 બન્યું 2 માઈનસ ચાર્જ માટે આ 2OH માઈનસ મૂક્યું આપણે -4 બેલેન્સ કરવા પહેલા તો હવે આ બાજુ પણ O2 તો બનવાનું જ છે આપણે O2 ચલો હવે પેલી બાજુ ઓક્સિજન તો જે છે 4 થયા જુઓ અત્યારે ઓક્સિજન 4 થયા એટલે હવે અને હાઇડ્રોજન 2 વધ્યા તો પ્લસ અહીંયા H2O મૂકીશું ટ્વાઇસ I માઈનસ એટલે આયોડીન 2 તો આયોડીન 2 ચલો ઓઝોન ઓક્સિજન 3 ને 4 ઓક્સિજન 2 અને 2 4 અને ઋણ વિભાગ 2 માઈનસ આ 2 માઈનસ બે હાઇડ્રોજન બેલેન્સ છે તો આ રીતે I નો ઓક્સિડેશન આ -1 માંથી શું થયું તો 0 -1 માંથી 0 એટલે શું થયું તો ઓક્સિડેશન હવે મિત્રો આપણે ઓઝોન જે છે એ કેટલી સાંદ્રતા ધરાવે છે એ નક્કી કરવું હોય જે ઓઝોન છે કેટલી સાંદ્રતા ધરાવે છે નક્કી કરવું હોય તો તેને માટે 9.2 pH ધરાવતું બોરેટ બફર દ્રાવણ હોય 9.2 pH ધરાવતું બોરેટ બફર દ્રાવણ જેમાં પોટેશિયમ આયોડાઇડ વધુ પ્રમાણમાં દ્રાવ્ય કરેલો હોય એની ઓઝોન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ફરીથી બોલું છું 9.2 pH ધરાવતું બોરેટ બફર દ્રાવણ જે હોય તેમાં વધુ પ્રમાણમાં પોટેશિયમ આયોડાઇડ દ્રાવ્ય કરેલો હોય છે પોટેશિયમ આયોડાઇડ કે દ્રાવ્ય કરેલો હોય છે તેમાંથી ઓઝોન પસાર કરવામાં આવે છે ચલો એવા દ્રાવણમાંથી ઓઝોન પસાર કરીશું એટલે આ જ પ્રમાણે પ્રક્રિયા થઈને I2 ઉત્પન્ન થવાનું જેટલો ઓઝોન હશે એને અનુરૂપ I2 બની જવાનો હવે એ ઓઝોન કેટલો છે એ નક્કી કરવું છે તો પહેલા એને માટે કેટલો I2 ઉત્પન્ન થયો છે એ નક્કી કરવું પડે તો હવે આ પ્રક્રિયાને અંતે જે ઉત્પન્ન થયેલો આયોડીન છે એનું માપન કરવા માટે પ્રમાણિત સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ અથવા પ્રમાણિત સોડિયમ બાયસલ્ફાઇડ કહેવાય એની સાથે એનું અનુમાપન કરાવવામાં આવે છે અનુમાપન કરાવીશું એટલે કેટલો આયોડીન ઉત્પન્ન થયો એ આપણને ખ્યાલ આવી જશે એના ઉપરથી કેટલો ઓઝોન આ પ્રક્રિયામાં વપરાયો છે એટલે કે ઓઝોન કેટલી સાંદ્રતા ધરાવે છે એની સાંદ્રતા એ રીતે આપણે ગણતરી કરીને નક્કી કરી શકીએ છીએ તો એ તેની જથ્થાત્મક માપન કર્યું કહેવાશે જથ્થાની દ્રષ્ટિએ એનું માપન આપણે કરી શકીએ છીએ ચલો હવે ઓઝોન જે છે જે વાતાવરણની અંદર 20 કિલોમીટર ઊંચાઈ ઉપર આમ તો ઓઝોનનું સ્તર હોય છે જે પારજાંબી પ્રકાશથી આપણું રક્ષણ કરે છે
એની હાનિકારક અસરથી બચાવે છે, પણ સુપરસોનિક જેટ વિમાનો જે હોય છે એનો જે ધુમાડો ઉત્સર્જ કરે છે તેની અંદર નાઇટ્રિક ઓક્સાઇડ રહેલો હોય છે. તો આ નાઇટ્રિક ઓક્સાઇડ સાથે ઓઝોન પ્રક્રિયા કરે છે ઉપરના સ્તરમાં, ત્યારે એમાંથી NO2 અને O2 બને છે. તો આમ ઓઝોનનો ક્ષય થતો જાય છે. અહીંયા ઓક્સિજન 3 ને 4, તો 2 અને 2 4, આ N. તો આ રીતે નાઇટ્રિક ઓક્સાઇડ જે છે એના દ્વારા જે ઓઝોન જે છે એનું ક્ષયન થાય છે. એ ઉપરાંત ફ્રીઓન તરીકે જે ઓળખાય છે, જે એસી ની અંદર ગેસ તરીકે ઉપયોગમાં આવતો હોય છે, પ્રશીતક તરીકે એનો ઉપયોગ જે થતો હોય છે, એ ઉપરાંત એરોસોલ જે પેસ્ટિસાઇડ્સ હોય છે, વિવિધ જંતુનાશક દવાઓ સ્પ્રે જે કરવામાં આવે, તો એ બધાની અંદર પણ ફ્રીઓનનો ઉપયોગ થાય છે. ફ્રીઓન પણ ઓઝોન જે છે એનું વિઘટન કરાવી દે છે. માટે પૃથ્વીના ઉપરની હાઈટ ઉપર 20 કિલોમીટર ઊંચાઈ ઉપર જે ઓઝોન છે એના સ્તરમાં અમુક જગ્યાએ ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ છે. માટે આ નુકસાન થતું અટકાવવું જરૂરી છે, કારણ કે ઓઝોન આપણને અલ્ટ્રાવાયોલેટ પ્રકાશથી બચાવવામાં મદદરૂપ બને છે. તો ઓઝોન જે છે એનું બંધારણ આ ટાઈપનું છે મિત્રો. O ડબલ બોન્ડ O અને સિંગલ બોન્ડ O, પણ એમાં સિંગલ બોન્ડ હોય એની આસપાસ આપણે 6 ઇલેક્ટ્રોન કરીશું, ડબલ બોન્ડ હોય એની આસપાસ 4 ઇલેક્ટ્રોન કરીશું, આની આસપાસ 2 હોય. સંસ્પંદનની ઘટના થશે ત્યારે અહીંયા ડબલ બોન્ડની જગ્યાએ સિંગલ બોન્ડ થાય, સિંગલ બોન્ડ થાય ત્યારે પાછા 6 ઇલેક્ટ્રોન, આ બાજુ ડબલ બોન્ડ થઈ જશે ત્યારે એ O જે છે ત્યાં આગળ 2 અને 2 4 ઇલેક્ટ્રોન, આ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન. અહીંયા જે આ બંધ કોણ છે એ બંધ કોણ 117 અંશનો છે. બંધ કોણ કહું છું તો એ 117 અંશનો છે, 117 અંશ. બંને બંધ લંબાઈ સરખી છે, કારણ કે સંસ્પંદનની ઘટના થવાની, જેને કારણે બંનેની બંધ લંબાઈ O ડબલ બોન્ડ O ગણો કે એટલે વાસ્તવમાં સંસ્પંદન બંધારણ આવું કહેવાશે, સંસ્પંદન બંધારણ. માટેની બંધ લંબાઈ જે છે 128 પિકોમીટર છે. બંને બંધની બંધ લંબાઈ સરખી જ છે, 128 પિકોમીટર છે. ચલો હવે આવીએ છીએ આપણે ઓઝોનના ઉપયોગો ઉપર. ઓઝોન જે છે એ જીવાણુ રહિત, સંક્રમણહારક, પાણીને રોગાણુ રહિત કરવા માટે ઉપયોગમાં લેવાય છે. પાણીમાંથી પસાર કરવામાં આવે છે ઓઝોન, જેથી રોગાણુ રહિત બનાવે છે પાણીને, જીવાણુ નાશક છે, સંક્રમણહારક તરીકે એ ઉપયોગી છે. એ રીતે ઓઝોનનો ઉપયોગ મુખ્ય છે. એ ઉપરાંત હાથીદાંત છે, તેલ છે, લોટ, સ્ટાર્ચ, આ બધાની વિરંજન ક્રિયામાં, એટલે કે તેલનો રંગ દૂર કરવા માટે પણ ઓઝોન ઉપયોગી છે. ફરીથી બોલું છું, હાથીદાંત છે, ઉપરાંત તેલ છે, લોટ છે, સ્ટાર્ચ છે, એનો રંગ દૂર કરવા એટલે વિરંજક તરીકે એવું કહેવાય. તો વિરંજક તરીકે પણ ઓઝોન જે છે એ ઉપયોગી છે. એ ઉપરાંત પોટેશિયમ પરમેંગેનેટ AmNO4, પોટેશિયમ પરમેંગેનેટના ઉત્પાદનમાં પણ એનો ઉપયોગ થાય છે. ચલો હવે લખાણ સંબંધિત પ્રશ્ન છે. O3 શા માટે ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે? તો જો O3 જે છે એ અસ્થાયી છે, જેનું આ રીતે સરળતાથી ડાયોક્સિજન અને ઓક્સિજન પરમાણુમાં વિઘટન થઈ જાય છે. ઓક્સિજન પરમાણુ સ્વરૂપે મુક્ત થઈ જાય છે, જેને કારણે તે અન્યને સરળતાથી ઓક્સિજન આપી શકશે, માટે અન્યનું ઝડપથી ઓક્સિડેશન કરે છે. માટે ઓઝોન પ્રબળ ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે, જેથી લેડ સલ્ફાઇડનું લેડ સલ્ફેટમાં ઓક્સિડેશન કરે છે. એ જ રીતે આયોડાઇડ આયનનું આયોડિનમાં ઓક્સિડેશન કરે છે. આમ તે ઓક્સિડેશન કરતા છે. બીજું કયું છે 7.19 છે
O3 નું જથ્થાત્મક માપન કેવી રીતે કરવામાં આવે છે? O3 નું જથ્થાત્મક માપન એટલે જેમાં આ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવેલો છે તેમાં શું કરવામાં આવશે મિત્રો? 9.2 pH ધરાવતું બોરેટ બફર દ્રાવણ હોય તેની અંદર વધુ પ્રમાણમાં પોટેશિયમ આયોડાઇડ જે છે દ્રાવ્ય કરેલો હોય આવા દ્રાવણમાંથી ઓઝોન જે હોય આપણી પાસે એને પસાર કરવામાં આવે એટલે આ પ્રમાણે પ્રક્રિયા થવાની આયોડિન મુક્ત થવાનું I2 હવે મુક્ત થતું આયોડિનનું પ્રમાણ આપણે નક્કી કરવું પડશે તો એને માટે તેને પ્રમાણિત એવા સોડિયમ થાયોસલ્ફેટ અથવા સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ નું દ્રાવણ હોય સોડિયમ થાયોસલ્ફેટના દ્રાવણ સાથે તેની પ્રમાણિત સોડિયમ થાયોસલ્ફેટના દ્રાવણ સાથે ઉત્પન્ન થયેલા આયોડિન જે છે એનું અનુમાપન કરી એનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે એના ઉપરથી જથ્થાત્મક રીતે ગણતરી કરી અને ઓઝોન કેટલા પ્રમાણમાં છે એ નક્કી કરવામાં આવે છે તો એ રીતે ઓઝોનનું જથ્થાત્મક પ્રમાણ આપણે નક્કી કરી શકીએ ચલો હવે મિત્રો આપણે આ ઓઝોનની વાત કરી જે ડાયોક્સિજનનું એક અપર રૂપ છે O3 બરાબર ચલો હવે આવીએ છે આપણે સલ્ફરના અપર રૂપો ઉપર તો સલ્ફર અનેક અપર રૂપો ધરાવે છે સલ્ફર ના અપર રૂપ સલ્ફર અનેક અપર રૂપ ધરાવે છે પણ એમાં મુખ્યત્વે જે છે બે છે એમાં એક લઈએ છે આલ્ફા સલ્ફર અથવા એને કહેવામાં આવે છે રોમ્બિક સલ્ફર રોમ્બિક સલ્ફર અને બીજો કહેવાશે બીટા સલ્ફર જેને કહેવાશે મોનોક્લિનિક સલ્ફર ચલો આલ્ફા સલ્ફર ઉપર પહેલા આવીએ સલ્ફર રોલ તરીકે જે ઓળખાશે તેને કાર્બન ડાઇસલ્ફાઇડમાં દ્રાવ્ય કરી ઉકાળવામાં આવે છે સલ્ફર રોલને કાર્બન ડાઇસલ્ફાઇડ એટલે કે CH2 માં ઉકાળવામાં આવે છે ત્યારબાદ તેને ઠંડુ પાડતા તેનું આલ્ફા સલ્ફર રોમ્બિક સલ્ફરમાં રૂપાંતર થાય છે જે પીળો રંગ ધરાવે છે ચલો આલ્ફા સલ્ફર જે છે એ 371 કેલ્વિન થી નીચા તાપમાને સ્થાયી છે શું બોલું છું ધ્યાન રાખજો 371 કેલ્વિન થી નીચા તાપમાને ઓરડાના તાપમાને સ્થાયી છે ચાલો આલ્ફા સલ્ફર જે છે આલ્ફા સલ્ફરનું જે ગલન બિંદુ છે એ 385.8 કેલ્વિન છે એનું ગલન બિંદુ 385.8 કેલ્વિન છે એની વિશિષ્ટ ઘનતા જે છે વિશિષ્ટ ઘનતા એ 2.06 છે હવે આ જે પીળો રંગ ધરાવે છે CH2 માં દ્રાવ્ય છે પાણીમાં પહેલા લખી દઉં છું પહેલા પાણીમાં અદ્રાવ્ય બીજું જે લઉં છું એમાં બેન્ઝીન છે ઈથર છે આલ્કોહોલ એમાં અલ્પ દ્રાવ્ય થોડી માત્રામાં દ્રાવ્ય પણ CH2 માં સંપૂર્ણ દ્રાવ્ય આ આલ્ફા સલ્ફર જે છે એની લાક્ષણિકતા છે મિત્રો આલ્ફા સલ્ફર એ CH2 માં સંપૂર્ણ દ્રાવ્ય છે બીટા સલ્ફર અથવા મોનોક્લિનિક સલ્ફરની વાત કરવી છે તો જે આલ્ફા સલ્ફર છે એને 371 કેલ્વિન કરતા ઊંચા તાપમાને એને
પીગાળવામાં આવે છે। એને પીગાળવામાં આવે ત્યારબાદ એને ઠંડુ પડવા દેવામાં આવે છે। ફરીથી બોલું છું, ધ્યાન રાખજો। આલ્ફા સલ્ફરને 369 કેલ્વિન કરતા ઊંચા તાપમાને પીગાળતા તેનું બીટા સલ્ફરમાં રૂપાંતર થાય છે। કેવી રીતે કરવામાં આવે છે? તો એમાં આલ્ફા સલ્ફર જે છે એને 369 કેલ્વિન કરતા ઊંચા તાપમાને પહેલા ગરમ કરીશું, ત્યારબાદ એ પીગળેલી સ્થિતિમાં હોય એને ઠંડો પાડવા દેવામાં આવે ત્યારે એની ઉપરની સપાટી પર પોપડો બનશે। એ પોપડાની અંદર બે રીસરથી છિદ્રો પાડવામાં આવે છે। એ છિદ્રો પાડીને જે પ્રવાહી સલ્ફર અંદર બાકી રહ્યું હોય એને પહેલા તો દૂર કરી દેવામાં આવે છે, બહાર કાઢી દેવામાં આવે છે। ઉપરથી પોપડો જે છે એને દૂર કરી દેવામાં આવે છે, તો છેવટે બાકી રહેશે એ રંગવિહીન સોયાકાર સ્ફટિક મળશે, જે બીટા સલ્ફર હોય છે, જે મોનોક્લિનિક સલ્ફર તરીકે ઓળખાય છે। ફરીથી એક વાર બોલું છું, રોમ્બિક સલ્ફર છે NH, રોમ્બિક સલ્ફરને ડીશમાં પીગાળી ઠંડો પાડતા બનતા પોપડામાં છિદ્રો પાડી બે છિદ્રો પાડી બાકી રહેલ પ્રવાહી સલ્ફર ને દૂર કરી ત્યારબાદ પોપડો દૂર કરતા સોયાકાર સ્ફટિક સ્વરૂપે રૂપાંતર પામે છે। કાઢી લેવામાં આવે પોપડો દૂર કરવાથી બીટા સલ્ફરના રંગવિહીન સોયાકાર સ્ફટિક મળે છે। ચાલો, બીટા સલ્ફર આ રીતે બનાવી શકાય છે। બીટા સલ્ફર જે છે એનું ગલનબિંદુ બીટા સલ્ફરનું ગલનબિંદુ જે છે એ 393 કેલ્વિન છે। એની વિશિષ્ટ ઘનતા જે છે એ વિશિષ્ટ ઘનતા બીટા સલ્ફર જે છે તેની વિશિષ્ટ ઘનતા જે છે 1.98 છે। ચલો, બીટા સલ્ફર જે છે એ CH2 માં દ્રાવ્ય છે। 369 કેલ્વિન કરતા નીચા તાપમાને તેનું પાછું આલ્ફા સલ્ફરમાં રૂપાંતર થાય છે। 369 કેલ્વિન થી નીચા તાપમાને બીટા સલ્ફરનું આલ્ફા સલ્ફરમાં રૂપાંતર થાય છે। ચલો, આનો અર્થ એવો થયો, બે શબ્દો બરોબર ધ્યાન રાખવાના છે। 369 કેલ્વિન થી ઊંચા તાપમાને જે છે એ આલ્ફા સલ્ફરનું બીટા સલ્ફરમાં રૂપાંતર થાય છે। 369 કેલ્વિન થી નીચા તાપમાને, ક્યાં નીચા બોલું છું ક્યાં ઊંચા બોલું છું એ જ અગત્યનું છે। 369 કેલ્વિન થી નીચા તાપમાને આલ્ફા સલ્ફર હોય, ક્યારે? 369 કેલ્વિન થી નીચા તાપમાને। ચલો, 369 કેલ્વિન વચ્ચેનું તાપમાન થયું અને 369 કેલ્વિન થી ઊંચા તાપમાને બીટા સલ્ફર હોય, 369 કેલ્વિન થી ઊંચા તાપમાને। ચલો, આનો અર્થ એવો થયો કે 369 કેલ્વિન તાપમાને આલ્ફા સલ્ફર અને બીટા સલ્ફર બંને આપણને જોવા મળશે। આલ્ફા સલ્ફર અને બીટા સલ્ફર બંને આપણને જોવા મળશે, ક્યારે? 369 કેલ્વિન તાપમાને।
માટે આ તાપમાન એ સંક્રાંતિ તાપમાન તરીકે ઓળખાય છે. સંક્રાંતિ તાપમાન. ફરીથી એક વાર બોલું છું, 369 કેલ્વિન તાપમાન એ સંક્રાંતિ તાપમાન તરીકે એટલા માટે ઓળખાશે કે ત્યારે આલ્ફા સ્વરૂપ અને બીટા સ્વરૂપ બંને હોય છે સલ્ફરના. પણ 369 કેલ્વિન થી નીચા તાપમાને હોય ત્યારે આલ્ફા સલ્ફર બનશે. 369 કેલ્વિન થી ઊંચું તાપમાન હોય ત્યારે બીટા સલ્ફર બનશે એવો અર્થ થશે. માટે 369 કેલ્વિન એ સંક્રાંતિ તાપમાન વચગાળાનું તાપમાન છે એવું કહેવાશે. તો આ રીતે સલ્ફરના બે અપર રૂપ મુખ્યત્વે છે, જે આલ્ફા સલ્ફર રોમ્બિક સલ્ફર તરીકે ઓળખાશે, બીટા સલ્ફર મોનોક્લિનિક સલ્ફર તરીકે ઓળખાશે. રોમ્બિક સલ્ફર પીળો રંગ ધરાવે છે, જ્યારે બીટા સલ્ફર રંગવિહીન છે. 369 કેલ્વિન થી નીચા તાપમાને ઓરડાના તાપમાને આલ્ફા સલ્ફર સ્થાયી છે. તેનું ગલન બિંદુ 385.8 કેલ્વિન છે. તેની વિશિષ્ટ ઘનતા 2.06 છે. પાણીની અંદર અદ્રાવ્ય છે. બેન્ઝીન ઇથર આલ્કોહોલમાં થોડી માત્રામાં દ્રાવ્ય છે. CH2 માં સંપૂર્ણ દ્રાવ્ય છે. જ્યારે બીટા સલ્ફર બનાવવો હોય ત્યારે રોમ્બિક સલ્ફરને જ ડીશમાં પીગાળી ઠંડો પાડવામાં આવે છે, જેથી પોપડો બનશે. એ પોપડામાં બે છિદ્રો પાડી બાકી રહેલા પ્રવાહીને પહેલા તો દૂર કરવામાં આવે છે. પછી પોપડો દૂર કરવામાં આવે છે ત્યારે સોયાકાર રંગવિહીન સ્ફટિક મળશે, જે બીટા સલ્ફરના હોય છે, જેનું ગલન બિંદુ 393 કેલ્વિન છે. વિશિષ્ટ ઘનતા 1.98 છે, જે કાર્બન ડાઇસલ્ફાઇડમાં દ્રાવ્ય છે. 369 કેલ્વિન થી નીચા તાપમાને આલ્ફા સલ્ફરમાં પાછો રૂપાંતર પામે છે. એટલે એનો અર્થ એવો થયો કે 369 કેલ્વિન એવું તાપમાન છે એ વખતે આલ્ફા સ્વરૂપ પણ હશે, બીટા સ્વરૂપ પણ હશે. 369 કેલ્વિન થી નીચા તાપમાને તે આલ્ફા સ્વરૂપમાં ફેરવાઈ જશે, પણ 369 કેલ્વિન થી ઊંચા તાપમાને તે બીટા સ્વરૂપમાં ફેરવાઈ જશે. મિત્રો, આ રોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર, આલ્ફા સલ્ફર, બીટા સલ્ફર, આ બંને જે છે એ સલ્ફર જે છે એ આવા સ્વરૂપો ધરાવે છે. એ મુખ્યત્વે S8 સ્વરૂપે જોવા મળે છે. આ જે છે એ S8 સ્વરૂપ કહેવાશે. સલ્ફર 1 2 3 4 5 6 7 અને 8 S8 સ્વરૂપ કહેવાશે, જેને મુગટ તરીકે ઓળખાય છે. મુગટ, જેને ઇંગ્લિશમાં કહેવાશે ક્રાઉન. ક્રાઉન આમ તો એમ કહીએ તો ચાલે, જૂના જમાનામાં રાણીઓ મહારાણીઓના માથા ઉપર જે મૂકવામાં આવતો એ મુગટ એ જ ક્રાઉન તરીકે ઓળખાશે. આવું સ્વરૂપ હોય છે અને એવી ઘડી વળેલી હોય બધી, આમ પરસ્પર ઘડી સ્વરૂપે હોય બધા. S8 સ્વરૂપ છે એવું કહેવાશે. જો કે છેલ્લા કેટલાક દાયકામાં સલ્ફર જે છે એના અનેક અપર રૂપો બનાવી શકાય છે, જે S6 થી શરૂ કરીને S20 સુધીના હોય છે. S6 થી શરૂ કરીને S20 સુધીના હોય છે. જે S6 છે એનું સ્વરૂપ એ ચેર સ્વરૂપ હોય છે મિત્રો. ખુરશી જેવો આકાર હોય તેનો, ખુરશી જેવો આકાર, માટે એને ચેર સ્વરૂપ કહેવાશે. 1 2 3 4 5 અને 6 આ S6 જે ચેર સ્વરૂપ કહેવાય. ચેર સ્વરૂપ, ખુરશી સ્વરૂપ જેવો એનો આકાર છે. સેજા ભાગા ઊંચો છે એવો થશે. અહીંયા મુગટ જેવો આકાર છે. અહીંયા આ 107 અંશનો કોણ છે મિત્રો, 107 અંશનો કોણ. જ્યારે આ બંધ લંબાઈ છે એ 204 પિકોમીટર છે. 204 પિકોમીટર આ બંધ લંબાઈ. જ્યારે S8 માં આ 205.7 પિકોમીટર છે. જ્યારે આ કોણ જે છે 102.2 અંશનો છે. 102.2 અંશનો છે મિત્રો. આ S6 ચેર સ્વરૂપ, જ્યારે S8 મુગટ સ્વરૂપ. S6 અને S20 આવા બે
જે છે એ S6 થી શરૂ કરીને S20 સુધીના અનેક સલ્ફરના અપરૂપો બનાવી શકાય છે. ચલો અહીંયા એક આ બધામાંથી જ્યારે 1000 કેલ્વિન લગભગ 1000 કેલ્વિન સુધી ગરમ કરીએ તો S2 સ્વરૂપ બની જશે, જે વાયુ સ્વરૂપ છે. S2 વાયુ સ્વરૂપ છે જે O2 ની જેમ 5 સ્ટાર આણ્વીય કક્ષકોમાં બે અયુગ્મિક ઇલેક્ટ્રોન ધરાવશે, માટે તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. ખાસ આ ધ્યાન રાખીશું, અનુચુંબકીય. લગભગ 1000 કેલ્વિન તાપમાન સુધી ગરમ કરીએ ત્યારે S2 ગેસમાં રૂપાંતર થઈ જશે, જે વાસ્તવમાં O2 ની જેમ 5 સ્ટાર આણ્વીય કક્ષકોમાં એ બે કક્ષકોમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન ધરાવે છે, માટે તે અનુચુંબકીય બંધારણ ધરાવે છે. ચલો હવે આ સલ્ફરના વિવિધ રૂપો પછી આપણે સલ્ફર જે છે એના સંયોજનો ઉપર જઈએ તો એમાંનું એક સંયોજન છે સલ્ફર ડાયોક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડ ઉપર આવું છું. સલ્ફર ડાયોક્સાઇડ SO2 તરીકે ઓળખાશે. સલ્ફર ડાયોક્સાઇડ. ચલો સલ્ફર ડાયોક્સાઇડ ની બનાવટની વાત કરું છું પહેલા. તો એમાં એક સલ્ફર જે છે એનું હવામાં દહન કરાવી દઈએ એટલે એમાંથી SO2 બની જશે. સલ્ફરનું હવામાં દહન કરવાથી SO2 બની જશે. પણ એ સિવાય આપણે બીજી રીત લઈએ તો કોઈ પણ સલ્ફાઇડ યુક્ત સંયોજન હોય, આ એક સલ્ફાઇડ છે SO3 2- ચલો એની મંદ H2SO4 સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે તેનું આ રીતે SO2 અને H2O માં રૂપાંતર થઈ જશે. SO2 અને H2O માં રૂપાંતર થઈ જશે. જો અહીંયા જે છે કોઈ પણ માનો કે સોડિયમ સલ્ફાઇડ છે આપણી પાસે. સોડિયમ સલ્ફાઇડ નું સૂત્ર થાય Na2SO3. કોઈ પણ સલ્ફાઇડ સંયોજન તેની મંદ H2SO4 ના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે પણ SO2 બનશે. ઓક્સિજન ટોટલ 3 2 ને 3 હાઇડ્રોજન બેલેન્સ છે. પણ જ્યારે વધુ જથ્થામાં મેળવવું હોય, આ પ્રયોગશાળાની રીત થઈ. પ્રયોગશાળા એમાં આપણે બનાવવું હોય સલ્ફર ડાયોક્સાઇડ તો આ રીતે કોઈ પણ સલ્ફેટ સંયોજન હોય તેની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી SO2 બનાવી શકાય. પણ હવે ઔદ્યોગિક દ્રષ્ટિએ જો બનાવવો હોય, ઔદ્યોગિક લાર્જ સ્કેલ ઉપર, તો એ વખતે આ FeS2 છે, આ આયર્ન સલ્ફાઇડ સંયોજન છે FeS2 છે, તેનું દહન કરાવવામાં આવે છે. દહન કરાવવામાં આવે ત્યારે તેમાંથી Fe2O3 બને છે અને સલ્ફર ડાયોક્સાઇડ SO2 વાયુ મુક્ત થાય છે. ચલો હવે એને બેલેન્સ કરી લઈએ. પહેલા તો હું આને 4 વડે ગુણી દઉં છું, તો આ 2 વડે ગુણી દેવું પડશે. twice Fe2O3 સલ્ફર 8 થયા, માટે 8SO2, માટે અહીંયા હવે આ 11O2, કારણ કે 8 ગુણ્યા 16, 16 ને 6 22, એટલે 11 ગુણ્યા 22. તો આ રીતે આ આયર્ન સલ્ફાઇડ છે જે ખનિજ છે તેને હવામાં દહન કરવામાં આવે ત્યારે તેમાંથી આયર્ન ઓક્સાઇડ બનશે અને સલ્ફર ડાયોક્સાઇડ બનશે. તો આ રીતે સલ્ફર ડાયોક્સાઇડ બનશે. શુષ્ક પરિસ્થિતિમાં ફેરવ્યા બાદ તેને પ્રવાહી સ્વરૂપમાં ફેરવી, ઊંચું દબાણ આપી પ્રવાહી સ્વરૂપમાં ફેરવી અને તેને સ્ટીલના પાત્રમાં સંગ્રહિત કરવામાં આવે છે. આ SO2 વાયુ છે, પણ એ SO2 વાયુને શુષ્ક પરિસ્થિતિમાં ફેરવી, દબાણ આપી, પ્રવાહીકરણ કરાવી, પ્રવાહીકૃત સલ્ફર ડાયોક્સાઇડને સ્ટીલના સિલિન્ડરમાં સંગ્રહિત કરવામાં આવે છે. આ સલ્ફર ડાયોક્સાઇડ તીવ્ર વાસ ધરાવતો રંગવિહીન વાયુ છે, પાણીમાં વધુ પ્રમાણમાં દ્રાવ્ય થાય છે. તે બે વાતાવરણ દબાણ હેઠળ 263 કેલ્વિન તાપમાને ઉકળે છે.
ચલો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પાણીમાં દ્રાવ્ય થાય એટલે એમાંથી સલ્ફ્યુરસ એસિડ બને, આગળ આવી ગયું H2SO3 બની ગયું, H2SO3 સલ્ફ્યુરસ એસિડ બની જશે। તો આ રીતે સરળતાથી એસિડ તે બનાવી લે છે। સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે તે પ્રક્રિયા કરે ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH એના દ્રાવણ સાથે જ્યારે એ પ્રક્રિયા કરશે ત્યારે પહેલા જે બનશે તે Na2SO3 બનાવશે, Na2SO3 બનાવશે અને H2O બનાવશે। ચલો હવે આને બેલેન્સ કરી લેવું પડે, આપણે Na2 લીધા તો આને 2 વડે ગુણી દઈએ। ચલો S તો એક છે જ, ઓક્સિજન 2 અને 2 4, 3 1 4, હાઇડ્રોજન 2 બેલેન્સ થઈ ગયું। હવે આ બન્યું એ સોડિયમ સલ્ફાઇડ બન્યું। હવે એ સોડિયમ સલ્ફાઇડ વાળા દ્રાવણમાંથી વધુ પ્રમાણમાં આપણે SO2 દાખલ કરીએ તો તેનું હવે NaHSO3 માં રૂપાંતર થઈ જશે। NaHSO3 બનાવી દે મિત્રો, Na2 છે તો આને 2 વડે ગુણી દઈએ, હાઇડ્રોજન 2 થઈ ગયા, જુઓ સલ્ફર જે છે ટોટલ 1 ને 1 2 તો સલ્ફર પણ 2 થઈ ગયા, ઓક્સિજન ગણીએ તો 3 ને 1 4 ને 2 6, 3 ગુના 6 ઓક્સિજન। તો આ રીતે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ બની ગયું। અર્થ એવો થયો કે SO2 જે છે એ NaOH ના જલીય દ્રાવણ સાથે જ્યારે પ્રક્રિયા કરશે ત્યારે શરૂઆતમાં સોડિયમ સલ્ફાઇડ બનાવે, એનું જલીય દ્રાવણમાં વધુ SO2 પસાર કરીએ ત્યારે તેનું સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડમાં રૂપાંતર થાય છે। આ બંને પ્રક્રિયાઓ જે છે એ CO2 ની જેમ જ થાય છે મિત્રો। CO2 જેમ અહીંયા જો CO2 હોત તો NaOH સાથે પ્રક્રિયા કરી પહેલા Na2CO3 બનાવે, એ Na2CO3 ના જલીય દ્રાવણમાં વધુ CO2 પસાર કરીએ એટલે તેમાંથી NaHCO3 બને। તો અહીંયા Na2SO3 સોડિયમ સલ્ફાઇડ અને NaHSO3 છેવટે બનશે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ। હવે આ સલ્ફર ડાયોક્સાઇડ જે છે એને ચારકોલની હાજરીમાં Cl2 તેમાંથી પસાર કરવામાં આવે। ચારકોલ એટલે કોલસો એ ઉદ્દીપક તરીકે વર્તે છે, એની હાજરીમાં SO2 પસાર કરતા તેમાંથી બને છે SO2Cl2 જેનું નામ આપણે આગળ આવી ગયું, યાદ કરો સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ। સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ બનાવે છે, સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ બનાવે છે। આ દરમિયાન ચારકોલ ઉદ્દીપક તરીકે વર્તે એની હાજરીમાં જ્યારે SO2 વાયુ પરથી Cl2 વાયુ પસાર કરીએ ત્યારે SO2Cl2 સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ બને છે। આ SO2 આ પ્રક્રિયા પણ આવી ગઈ, હવામાંના ઓક્સિજન સાથે વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરાવીએ ત્યારે તેમાંથી ટ્વાઇસ SO3 બનાવી દેશે, એટલે કે સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર થશે વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં। ચલો આ જે સલ્ફર ડાયોક્સાઇડ છે એ ભેજવાળી હવામાં રિડક્શન કરતા તરીકે વર્તે છે, જેથી આયર્ન 3 નું આયર્ન 2 માં એ રૂપાંતર કરે છે। આયર્ન 3 નું આયર્ન 2 માં એ રિડક્શન કરે છે એટલે Fe2+ બનાવી દેશે મિત્રો। આ દરમિયાન સલ્ફેટ બનતો હોય છે SO2-। હવે બેલેન્સ કરું છું, જોજો આ સલ્ફર ઓક્સિડેશન ગણો તો 2 ગુણા 4 +4, આવા સલ્ફર ગણો 4 ગુણા 8, 8 માંથી 2 ગયા એટલે 6 એટલે +6। ચલો અહીંયા +4 +6 બે એકમનો ઘટાડો છે, +3 હા બે એકમનો વધારો છે, +3 +2 એક એકમનો ઘટાડો છે, ક્રોસ ગુણાકાર કરવો પડે એટલે એક વાર અને 2 વડે ગુણી દઈએ છીએ। તો આ રીતે ટ્વાઇસ Fe3+ તો અહીંયા થશે ટ્વાઇસ Fe2+। SO2-, માધ્યમ અહીંયા એસિડિક છે તો આપણે અહીંયા હાઇડ્રોજન ખૂટે છે, ઓક્સિજન હાઇડ્રોજન બેલેન્સ કરવા ઉપર જઈએ છીએ। ચલો પહેલા તો પેલી બાજુ ઓક્સિજન જુઓ તો ઓક્સિજન 4 છે,
ચલો આપણે SO પર 2 બનાવેલો ઓક્સિજન 4 છે તો અહીંયા તો ઓક્સિજન 2 ને 3 થાય તો આને 2 વડે ગુણી દઈએ પહેલા તો ઓક્સિજન 4 થઈ ગયા હવે આપણે હાઇડ્રોજન ઉપર જવું છે હાઇડ્રોજન 4 છે તો આ બાજુ 4H+ F- હવે ચાર્જ ગણી જુઓ આ બાજુ 3 ગુના 6 +6 થવો જોઈએ આ બાજુ 2 ગુના 4 4 પ્લસ અને 4 પ્લસ એટલે 8 માંથી 2 ગયા બાકી રહ્યા 6 પ્લસ તો આ રીતે ફેરિક આયનનું ફેરસ આયનમાં ઓક્સિડેશન કરાવે છે એ જ રીતે બીજી પ્રક્રિયા છે સલ્ફર ડાયોક્સાઇડ એ મેંગેનેટ આયન હોય MnO4- આયન એ મેંગેનેટ આયન જે છે એનું પણ આ રીતે Mn2+ માં રિડક્શન કરાવી દેશે એ દરમિયાન પણ SO4 આયન બનાવે છે ચલો આને બેલેન્સ કરી લઈએ છે જુઓ એ જ પ્રમાણે અહીંયા આ જે છે એ MnO4- આયન છે એમાં આપણે H2O મૂકીશું જલીય દ્રાવણ એટલે H2O બેલેન્સ કરીએ તો Mn+7 છે 4 ગુના 8 માંથી 1 ગયો +7 +2 5 એકમનો તફાવત આમાં 2 એકમનો તફાવત માટે 2 વાળાને 5 વડે ગુણી દઈએ 5 વાળાને 2 વડે ગુણી દઈએ 5 વાળાને 2 વડે ગુણીશું એટલે આને 2 વડે ગુણવું પડશે આને 5 વડે ગુણીશું સલ્ફર 5 ચલો Mn2 હવે આપણે વીજભાર ઉપર પહેલા આવીએ ચલો વીજભાર આ બાજુનો 2- આ નથી અત્યારે એવું કહું છું ચલો આ બાજુ જે વીજભાર છે એ 5 ગુના 10 અને આ 4 પ્લસ એટલે બાકી રહ્યા 6 આપણે અહીંયા 2 છે અહીંયા 6 છે તો આપણે બંને બાજુ સરખો બનાવવો છે તો આ પણ 4H+ લઈ લઈએ આપણે 4H+ લઈ લઈએ તો આ 2H2O લેવા પડશે આપણે 2H2O તો હવે ઓક્સિજન જે છે 5 ગુના 10 10 ના 18 18 ને 20 5 ચોકુ 20 તો આ રીતે SO2 દ્વારા MnO4- નું કે MnO4 નું દ્રાવણ હોય તો એનું Mn2+ ની અંદર એ આ રીતે રિડક્શન કરે છે SO2 નો અણુ આવો કોણીય બંધારણ ધરાવશે કોણીય બંધારણ ધરાવે છે ચલો અહીંયા 6 ઇલેક્ટ્રોન અહીંયા 4 ઇલેક્ટ્રોન આ ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન એનો સંસ્પંદન થાય એટલે ઊંધું થઈ જાય આ બાજુ ડબલ બોન્ડ O હતો એ જગ્યાએ શું થઈ જાય સિંગલ બોન્ડ O 2 2 4 2 6 અને આ બાજુ ડબલ બોન્ડ O 2 2 4 આ સલ્ફર ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જે છે આ બંને બંધ સમાન થશે કારણ કે અભિન્ન બંધારણનો સંસ્પંદનની ઘટના અનુભવશે માટે એ જે છે એ સંસ્પંદન સંકૃત બંધારણો છે અહીંયા KMnO4 નો જાંબલી રંગ છે એ રંગવિહીન બની જશે આ પ્રક્રિયા દરમિયાન SO2 રિડક્શન કરતા તરીકે વર્તે છે રિડક્શન કરાવે છે KMnO4 ના દ્રાવણને રંગવિહીન બનાવે છે ચલો છેલ્લે એના આપણે ઉપયોગો ઉપર આવીએ છે તો શર્કરા અને પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં SO2 ઉપયોગી છે લાકડા અને રેશમના વિરંજનમાં પણ ઉપયોગી છે પ્રતિક્લોર સંક્રમણહારકો અને પરિરક્ષકો તરીકે પણ ઉપયોગી છે સલ્ફ્યુરિક એસિડ સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ કેલ્શિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ જેવાના ઉત્પાદનમાં પણ SO2 ઉપયોગી છે પ્રવાહી SO2 જે છે એ ઘણા બધા કાર્બનિક તેમજ અકાર્બનિક દ્રાવકો જે છે એને દ્રાવ્ય કરવા માટે પણ ઉપયોગી છે તો મિત્રો આજે આટલે સુધી રાખીએ